નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ. વડોદરાના પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્ક્રેપમાં લાગી આગ. આગ લાગવાની ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં તેમણે ભારે જહેમત બાદ સફળતા મળી હતી. ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે અને કોઈ જગ્યાએ આગના બનાવ બનતા હોય છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના લાશ્કરો ખડા પગે પ્રજાની સેવા કરતા હોય છે. ત્યારે આજરોજ વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સમયસર સ્થળ ઉપર આવી પાયલ વિભાગના લશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. નોંધનીય બાબત છે કે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ હાલ સામે આવી નથી. ત્યારે ગરમીના પારાને કારણે તેમજ ઝાડી ઝાકરા હોવાથી આ આગનો બનાવ બનવા પામ્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે. લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.